મારું નામ સુમિત્રાબેન એકલી ધનિક વિધવા હતી. મારા પતિ વર્ષો પહેલાં અચાનક મૃત્યુ પામ્યા. તેમના પછી જીવન સંપૂર્ણ રીતે ખાલી બની ગયું. ઘરમાં ઘણા પૈસા હોવાથી છતાં એકલતા હતી. 2 દીકરા વિદેશ રહેતા મને સમય પણ ન આપતા હતા. મોબાઈલ પર વાતો કરતા, નહીં પણ તેની વાતો પણ ઓછી કરી દીધી. મને લાગતું હવે કોઈ મારું રહ્યું નથી. મારી આંખોમાં રોજ દુઃખના આંસુ આવતા. મારું મન જીવનથી સંપૂર્ણ થાકી ગયું હતું. ઘરના ખાલી ઓરડા મને ડરાવતા રહેતા. મારા દિલમાં ભારે શાંતિનો અભાવ હતો. રાત્રે ઊંઘ આવતી ન હતી. દિવસ લાંબા લાગતા. હું ભગવાન પાસે રોજ શાંતિ માંગતી, પણ મારા મનને શાંતિ ક્યાંય મળતી ન હતી. એક દિવસ મોટી ઘટના બની મારા જીવનમાં. મારા નાના દીકરાએ ફોન કરીને કડવું કહી દીધું કે મમ્મી, હવે અમે અહીં વ્યસ્ત જીવન જીવીએ છીએ અને તમે અમારી પાસે હવે રહેવા ન આવશો. ઓકે. આ શબ્દોએ મારા દિલને તોડી નાખ્યું. મારી અંદર જીવવાની આશા તૂટવા લાગી. ઘરમાં એકલતા હવે સહન થતી ન હતી. હું આખી રાત વિચારોમાં ડૂબી રહી ગઈ હતી. સવાર સુધી આંખોમાં આંસુ ભરાયેલા હતા. મને લાગ્યું હવે જીવવાનું કોઈ કારણ જ નથી. મેં શાંતિથી અંતિમ નિર્ણય લઈ લીધો. હું ધીમે ધીમે ઘર બહાર નીકળી ગઈ. ઘરની બહાર નીકળી ત્યારે મારું દિલ ભારે હતું. પગ કંપી રહ્યા હતા. ગામના રસ્તા શાંત લાગતા હતા. મને હવે કૂવા તરફ હું ધીમે ધીમે આગળ વધવા લાગી. મારી આંખોમાં આંસુ સતત વહેતા રહ્યા. હું કૂવા કાંઠે પહોંચી ઊભી રહી શાંત. મારું દિલ ખૂબ જોરથી ધબકતું હતું. હું અંતિમ પગલું ભરવા તૈયાર જ થઈ ગઈ હતી. એ જ સમયે પાછળથી એક અવાજ આવ્યો, માતા, તમે અહીં શું કરવા આવ્યા છો? હું પાછળ વળી અવાજ તરફ ધીમે જોયું. એક ગરીબ યુવાન મારી સામે ઊભો હતો. તેના કપડાં સાદા, પરંતુ આંખોમાં લાગણી હતી. તે ચિંતિત નજરે મારી તરફ જોતો રહ્યો. માતા, તમે અહીં એકલી કેમ ઊભી છો? તમારા ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાય છે. તેના શબ્દોમાં સચ્ચાઈ સ્પષ્ટ અનુભવાઈ રહી હતી. મારી આંખોમાં ફરી આંસુ આવી ગયા. મેં ધીમા અવાજમાં મારી આખી વાતો કહી. હવે જીવવાનું કોઈ કારણ બાકી રહ્યું નથી. યુવાનને શાંતિથી મારી વાત ધ્યાનથી સાંભળી. પછી તેણે નમ્ર અવાજમાં મને સમજાવ્યું, માતા, જીવન ભગવાનની સૌથી મોટી ભેટ છે. તમે આવી રીતે હાર ક્યારેય ન માનશો. મારા શબ્દો સાંભળો, પછી નિર્ણય કરજો. તેની આંખોમાં સચ્ચાઈ અને વિશ્વાસ દેખાતા હતા. મારું મન થોડું શાંત થવા લાગ્યું. હું કૂવા કાંઠેથી થોડું પાછળ આવી. યુવાને ધીમે મારી તરફ હાથ આગળ વધાર્યો. માતા, તમે મારા સાથે ઘર સુધી ચાલો. હું તમને એક મહત્વની વાત કહેવા માંગુ છું. તેની વાત સાંભળી હું આશ્ચર્યમાં પડી ગઈ. મને લાગ્યું કદાચ ભગવાને તેને મોકલ્યો. હું શાંતિથી તેના સાથે આગળ ચાલવા લાગી. થોડા સમય પછી અમે ગામના રસ્તે પહોંચ્યા. યુવાને ધીમે એક જૂનું ઘર બતાવ્યું. માતા, આ ઘર તમારું જ છે? ઓળખો આ? તેના શબ્દો સાંભળીને હું ચોંકી ગઈ. મેં આશ્ચર્યથી એ જૂના ઘરને ધ્યાનથી જોયું. મારા ઘર તો મારા પતિનું જૂનું ઘર હતું, જે વર્ષો પહેલાં વેચાઈ ગયું હતું. મને લાગતું. હું ગૂંચવણમાં યુવાન તરફ જોયું. શાંતિથી યુવાને ધીમે સત્ય કહેવાનું શરૂ કર્યું. હવે માતા, આ ઘર ક્યારેય વેચાયું ન હતું, સાચું? તમારા દીકરાઓએ તમને ખોટું બોલીને દૂર રાખ્યા હતા. આ ઘર આજે પણ તમારા નામે જ છે. હું તેમના મિત્રનો દીકરો છું. માતા, સાંભળો.
મારા પિતાએ સત્ય મને પહેલાં જ જણાવ્યું. તમારા દીકરાઓ માત્ર પૈસામાં રસ ધરાવે છે. તેમને તમારી લાગણીઓની કદર ક્યારેય ન હતી. મારા દિલમાં ગુસ્સો અને દુઃખ ઊભા થયા. મારી આંખોમાં ફરીથી આંસુ વહેવા લાગ્યા. હું સમજાઈ ગઈ મારી ભૂલ કેટલી મોટી હતી. હું જીવવાનું છોડવા જઈ રહી હતી અંધારામાં. ભગવાને સાચા સમયે મને રસ્તો બતાવી દીધો. યુવાન મારા માટે ભગવાનનો દૂત બની આવ્યો. હું ધીમે જમીન પર બેસીને રડવા લાગી. પણ આ વખતના આંસુ દુઃખના ન હતા. તેમાં નવી આશા અને હિંમત છુપાયેલી હતી. મેં નક્કી કર્યું, હવે હું મજબૂત બનીશ. મારા જીવનને નવી દિશા આપવાની છે. હવે હું યુવાનનો હાથ પકડીને ઊભી થઈ ગઈ. મારા દિલમાં ફરી જીવવાની ઈચ્છા જન્મી. હું મારા ઘરમાં પાછી ગૌરવ સાથે ગઈ અને નવી શરૂઆત કરીને ખુશીથી જીવન જીવવા લાગી. જો મિત્રો આ કહાની તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.